અમદાવાદમાં હરિયાળી વધારવા મહાનગરપાલિકાનું ભગીરથ કાર્ય 66 નવા ઉદ્યાનોનું નિર્માણ થશે। અમદાવાદ શહેરમાં પર્યાવરણના જતન અને હરિયાળી વધારવાના ઉમદા હેતુથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરવામાં આવી છે। શહેરીજનોને પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને હરવા ફરવા માટેના ઉત્તમ સ્થળો મળી રહે તે માટે તંત્ર દ્વારા શહેરમાં નવા 66 બગીચાઓનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે। ક્રોકીટના જંગલો વચ્ચે શહેરનું હરિત આવરણ વધારવાના ભાગરૂપે આગામી 2 વર્ષના સમયગાળામાં શહેરના વિવિધ વિસ્તારોમાં આ નવનિર્મિત ઉદ્યાનો આકાર પામશે। પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં શહેરમાં નાના મોટા મળીને કુલ 308 બગીચાઓ કાર્યરત છે। નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાના ભાગરૂપે સત્તાધીશોએ પ્રથમ તબક્કામાં 15 જેટલા બગીચાઓના નિર્માણ માટે અંદાજે ₹66.16 કરોડના ખર્ચે નિવિદા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે। પૂર્વે અમદાવાદના વસ્ત્રાલ અને નિકોલ જેવા વિકાસશીલ વિસ્તારો સહિત અન્ય ઝોનમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આ બગીચાઓ તૈયાર કરવામાં આવશે, જે સ્થાનિક રહીશો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। શહેરમાં સતત વધી રહેલા તાપમાન અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટને અગ્રતા આપવામાં આવી છે। આગામી 2 વર્ષમાં તમામ 66 બગીચાઓનું કામકાજ પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે। આ નવા ઉદ્યાનોમાં બાળકો માટે રમતગમત સાધનો, વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા અને જોગિંગ ટ્રેક જેવી જન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી નાગરિકોની જીવનશૈલીમાં ગુણાત્મક સુધારો આવી શકે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 308થી પણ વધુ ગાર્ડન લોકો માટે અત્યારે એનું સંચાલન કરી રહ્યું છે। એની અંદર કેટલાક પ્રાઇવેટ એજન્સી દ્વારા, કેટલાક અમૂલ દ્વારા અને કેટલાક ખાતાકીય એની ફાળવણી અથવા તો જાળવણી થઈ રહી છે। ગત વર્ષ 2024-25 અને 25-26માં જે આયોજન કર્યા હતા એમાં કુલ 66 નવા ગાર્ડન બનાવવા કે રીડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમાંથી 56 જે ગાર્ડન છે એની ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે। 5 જે છે આમાંથી એ ડિપાર્ટમેન્ટલ થવાના છે, 2 ગાર્ડન નિરમા યુનિવર્સિટી કરવાની છે અને 3 ગાર્ડન પીપીપી ધોરણે આપણે આપવાના છે। કન્સલ્ટન્ટ દ્વારા કુલ 15 ગાર્ડન આપણે કરવાના હતા, એમાંથી 15નું ટેન્ડર એ આજ સુધીમાં બહાર પડી ગયું છે। આ 66માંથી કુલ 23 જે ગાર્ડન છે એની મ્યુનિસિપલ કમિશનરની જે મંજૂરી લેવાની હોય છે મંજૂરી મળી ગઈ છે। 23માંથી 3 પીપીપી અને 5 જે છે ડિપાર્ટમેન્ટલ કરવાના છે। બાકીના જે છે ગાર્ડન એની પણ ડિઝાઇનિંગની પ્રક્રિયા ચાલુ છે, એને પણ કમિશનરશ્રીની મંજૂરી મળે એ પછી એના ટેન્ડર બહાર પાડવામાં આવશે। આમ અમદાવાદની જનતાને સારા ગાર્ડન મળે એ માટે ખાતાકીય પીપીપી ધોરણે જે કામગીરી છે એ આગળ વધી રહી છે।